ભરૂચના આમોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી। વહેલી સવારથી ખરીદ વેચાણ સંખાતે ખેડૂતો ઉમટ્યા હતા। સરકાર તરફથી ફાળવાયેલા 450 ગુણી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું। 990 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવામાં આવશે। ખાતરની અછતને કારણે ખેડૂતોમાં સંતોષ વ્યાપ્યો છે। ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે। અમે સવારે 4 વાગ્યાના એપીએમસીમાં આમોદ ઊભા રહ્યા છે લાઈનમાં। હવે અમને આખા આમોદ તાલુકાની પબ્લિક અહીં આગળ આવે છે ખેડૂતો, અને અમને 4 ગુણો 5 ગુણો આલે છે। તો શું થાય? એટલે અમારા સરકારને અપીલ છે કે જરી વધારે ગુણો અમને ખાતરની આપે। ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે, એ ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ। તો ખાતર મળવા વિનંતી। કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી। કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે, અને આજે આ વિતરણનું કામ ચાલુ છે। અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે, અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે। કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને? ખેડૂતને 5।